પ્રાણી સંગ્રહાલય જુનાગઢ. અત્યારે છો અમે અત્યારે છીએ પ્રાણી જુનાગઢમાં. તો ચાલો તેની વિઝિટ કરીએ. કંઈક આવું છે પ્રાણી સંગ્રહાલય જુનાગઢ. તો ચાલો એની વિઝિટ કરીએ અને અંદર ક્યાં ક્યાં પ્રાણીઓ છે તેના વિશે જાણીએ અને પ્રાણીઓને જોઈએ. ચાલો. આયુષ્ય 87 વર્ષ. નર માદા કરતા મોટા હોય છે અને નરમાં ટૂંકા ગળાની સામે ચાંચીની જેટલી મોટી હોય. સારસ પક્ષી, જેને આપણે કુંજ પણ કહીએ છીએ. આ વધારે પૂરતા ચોમાસાની સિઝનમાં ખાસ કરીને ખેતીવાડી જ્યાં જમીન હોય ત્યાં વધારે દેખાય છે અને સાઇઝમાં ખૂબ મોટી હોય છે. આપણે અહીંયા કહેવત છે કે આ 8 મહિના પોતાના વતન અને 4 મહિના આપણા ગુજરાતના મહેમાન થાય છે. જ્યારે મગફળીનો પાક તૈયાર થાય છે ત્યારે અહીંયા આવી જાય છે અને પછી મગફળીનો પાક પૂરો થયા પછી પોતાને વતન કે મીઠો મેરામણ કે પછી બીજે જતા હોય છે. કુંજલડી રે સંદેશો. આફ્રિકન મોર છે જે આખો વ્હાઇટ કલરનો છે. બીજા પણ અનેક જાતના બીજા પક્ષીઓ આ પ્રાણી સંગ્રહાલયમાં છે. સફેદ કાંકણા સાર, આપ અત્યારે આ નજારો જોઈ રહ્યા છો જુનાગઢ ઝૂ સકરબાગમાં, જે ખૂબ મોટું ગુજરાતના મોટા પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે. પીળી ચાંચ ઢોંક. આ પીળી ચાંચ ઢોંક. આવા અનેક જાતના પક્ષીઓ અહીં રાખવામાં આવ્યા છે, જેથી આવેલા પર્યટકને એનો દર્શનનો લાભ થાય. આની ડોકમાં આવી આ જાળી જેમ મૂકવામાં આવે છે. અત્યારે આરામ કરે છે. જો એની ડોકમાં આવી એક જાળી મૂકવામાં આવે છે. આ ડોક ખુલે છે. એની માછલી કે મોટા પાયે એ શિકાર કરી અને ત્યાં સંગ્રહ કરી શકે છે. આનું નામ છે ચમચો.